એઆઈ સમિટમાં કોંગ્રેસ કાર્યકર્તાઓએ દેશ વિરોધી દેખાવ કરતા ભાજપ યુવા મોરચા દ્વારા રેલી યોજી વિરોધ કર્યો। દિલ્હી ખાતે એઆઈ સમિટનું ભવ્ય આયોજન કરાયું છે, જેમાં દેશ વિદેશથી પધારેલા મહેમાનો સામે કોંગ્રેસના કાર્યકર્તાઓએ અર્ધનગ્ન હાલતે દેખાવ કરી દેશ વિરોધી માનસિકતા છતી કરી હોવાના વિરોધમાં શહેર ભાજપ યુવા મોરચા દ્વારા ઘોઘાગેટ ખાતે પદયાત્રા કરવામાં આવી હતી અને શહેરના મુખ્ય માર્ગો પર પદયાત્રાના માધ્યમથી કોંગ્રેસના દેશ વિરોધી પ્રદર્શન સામે પદયાત્રાના માધ્યમથી વિરોધ પ્રદર્શિત કર્યો હતો। राहुल गांधी माफी मांगो। कांग्रेस हाय हाय, कांग्रेस हाय हाय, कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस हाय माफी मांगो, माफी मांगो। राहुल गांधी माफी मांगो, माफी मांगो, माफी मांगो। राहुल गांधी माफी मांगो। हाय हाय, हाय रे कांग्रेस हाय हाय, राहुल गांधी माफी मांगो, राहुल गांधी माफी मांगो। माफी मांगो, माफी मांगो। राहुल गांधी माफी मांगो। हाय रे कांग्रेस हाय हाय, हाय रे कांग्रेस माफी દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની અધ્યક્ષતામાં તારીખ 16 થી 20 દરમિયાન જે વિશ્વ લેવલની એઆઈ સમિટ થઈ હતી, એ સમિટમાં લગભગ 120 જેટલા દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો અને રાષ્ટ્રના વડાઓ હાજર રહ્યા હતા। આ સમિટમાં તારીખ 21 ગઈકાલે જે કોંગ્રેસ દ્વારા જે કૃત્ય કરવામાં આવ્યું છે કે જે સમિટનો ત્યાં કપડા કાઢી અને વિરોધ કરવામાં આવ્યો, આના ઉપરથી એવું વર્તાય છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી રહી છે। આ દેશ વિરોધી માનસિકતાના વિરોધમાં ગુજરાત પ્રદેશની સૂચનાથી અને ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરના અધ્યક્ષ શ્રી કુમારભાઈ શાહના માર્ગદર્શન હેઠળ અધ્યક્ષ યુવા મોરચાના શ્રી ભવદીપસિંહ ગોહિલના અધ્યક્ષસ્થાને આજની આ વિરોધ માર્ચનું અમે આયોજન કર્યું છે। આ આયોજન એટલા માટે કર્યું છે કે જે રાહુલ ગાંધી તથા કોંગ્રેસ દ્વારા જ્યાં સમિટનો વિરોધ કર્યો છે, એની ઉપરથી એવું દેખાય છે કે કોંગ્રેસની માનસિકતા હંમેશા દેશ વિરોધી રહી છે અને એની માનસિકતામાં જરા પણ ફેર પડ્યો નથી। એના વિરોધમાં ભાવનગર મહાનગર દ્વારા આ વિરોધ માર્ચનું આયોજન કરવામાં આવ્યું છે।